નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી જે આ સ્વઅધ્યયન પોથી આવેલી છે નવી, એમાં ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીના પ્રથમ ભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો વિડીયોની શરૂઆતમાં આપણે આપણો ગુજરાતીનો પ્રથમ જે પાઠ છે બજારમાં, જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તમે જુઓ, આપણી સ્વઅધ્યયન પોથીમાં શરૂઆતમાં અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે અને ત્યારબાદ તમારો પ્રશ્ન નંબર 1 છે કે તમારા ગામ કે શહેરમાં સૈનિક રમતવીર આવે, એટલે કે સૈનિક અથવા રમતવીર આવે અને તમારે તેમનું ઇન્ટરવ્યૂ લેવાનું થાય તો એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો. એક ઉદાહરણ આપેલું છે કે તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ. તો આવી રીતે તમે અનેક પ્રશ્નો એમને પૂછી શકો છો જે તમારા મનમાં થાય. તો અહીંયા કેટલાક પ્રશ્નો મેં લખ્યા છે. 1. તમે સૈનિક બનવા માટે કેવી રીતે તૈયારી કરી હતી. બીજો છે કે તમે સૈનિક બનવાની ટ્રેનિંગ ક્યાં લીધી. આવો પ્રશ્ન પણ તમે પૂછી શકો છો. આગળ, સૈનિકોને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ એક ત્રીજો પ્રશ્ન પણ થઈ શકે. આગળ 4. સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં હતું. અને 5. કે સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો. તો અહીંયા 5 પ્રશ્નો આપણે લખ્યા છે. આવા અનેક પ્રશ્નો તમે એમને પૂછી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરો. તો અહીંયા બજારનું વર્ણન આપણે કરવાનું છે કે બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે. બજારમાં મોટી મોટી દુકાનો અને મોલ હોય છે. વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે. દરેક વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે. બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે. શાકભાજી, ફળો અને અનેક વિવિધ વસ્તુઓની લારીઓ પણ જોવા મળે છે. તો આ રીતે આપણે બજારનું વર્ણન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વઅધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વઅધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ ત્રણેય ધોરણની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વઅધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો તેનું વર્ણન SMS સ્વરૂપે કરો. તો અહીંયા તમે સવારથી ઉઠીને સાંજ સુધી, એટલે કે રાત્રે સૂઈ ગયા ત્યાં સુધી તમારો દિવસ કેવી રીતે પસાર કર્યો એનું ટૂંકમાં SMS તમે તમારા મિત્રને કરતા હોય એ રીતે વર્ણન કરવાનું છે. તો જુઓ, આજે સવારે હું જાગ્યો, ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થયો, ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો, ત્યારબાદ નાસ્તો કર્યો, છાપું વાંચવા બેઠો, રવિવાર હોવાથી સવારે થોડીવાર TV જોયું, ત્યારબાદ જમીને થોડો આરામ કર્યો, બપોર પછી મિત્રો સાથે ખેતરમાં ફરવા ગયો, ખેતરમાં ફરવાની ખૂબ મજા પડી, ઘરે આવી વડીલો સાથે થોડી વાતચીત કરી, ત્યારબાદ સાંજે જમ્યા બાદ મિત્રો સાથે બેઠો, સવારે વહેલી સ્કૂલ હોવાથી વહેલા સૂઈ ગયો. પણ આ રીતે તમારો જવાબ લખી શકો છો અને તમે તમારા દૈનિક કાર્યનું વર્ણન કરી શકો છો. આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ, જેનો અ છે નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરી તેના વિશે તમારા શબ્દોમાં લખો.
તો તમે જુઓ અહીંયા મેળાનું ચિત્ર આપેલું છે. ચિત્રનો આપણે બરાબર અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ એનું વર્ણન કરવાનું છે. જુઓ કે આ ચિત્ર એક મેળાનું છે. મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે. આ રીતે તમે એની શરૂઆત કરી શકો છો. મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે. દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે. મેળામાં રમકડાં ખરીદવાનો અને નાસ્તો કરવાની મજા પડે છે. મિત્રો સાથે મેળામાં ફરવાની મજા પડે છે. આ પણ તમે લખી શકો. હજુ ઘણું બધું બાકી છે, તો તમે આ રીતે એનું વર્ણન કરી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 નો બ. નીચે આપેલા ચિત્રોમાં રહેલા તફાવતને શોધીને લખો. તમે જુઓ 2 ચિત્રો આપેલા છે, બંને એક જ જેવા દેખાય છે, પણ છતાં એમાં ઘણો બધો તફાવત છે. તો આપણે ધ્યાનથી એનો અભ્યાસ કરવાનો છે અને પછી નીચે એનો તફાવત લખવાનો છે. મેં તફાવતના કેટલાક મુદ્દાઓ લખેલા છે. જેમ કે પહેલા ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં નથી. પહેલા ચિત્રમાં નાનું તળાવ છે, બીજામાં નથી. પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે, બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે. એ પણ તમે ગણતરી કરી શકો છો. પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને જો બીજા ચિત્રમાં બંને એક જ પોઝિશનમાં છે. પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે, બીજા ચિત્રમાં કાદવ નથી. તો આ રીતે તમે તફાવત કાઢી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નના જવાબ આપો. ફકરો આપેલો છે કે હવાડામાં નહીં જેવું પાણી હતું. કરસને નિસાસો નાખ્યો. તેણે નજર ફેરવીને ગમાણ તરફ જોયું. પોતાના બંને બળદને જોઈને તેણે જાણે ભાગી પડ્યો. એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો. કરસને ફરીથી નિસાસો નાખીને આકાશ સામે જોયું. તો આ ફકરા પછી પ્રશ્નો આપેલા છે. જેમ કે એક, હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે તેનો મિનિંગ થાય કે હવાડામાં થોડું ઘણું પાણી હતું. 2, કરસને દુઃખની આહ નાખી. આ અર્થવાળું વાક્ય ફકરામાંથી શોધીને લખો. તો અહીં આવશે કે કરસને ફરીથી નિસાસો નાખીને આકાશ સામે જોયું. આગળ 3, ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે તો ત્યાં આવશે જવાબ ગમાણ. નંબર 4, કરસને કેમ આકાશ સામે જોયું? તો કરસન વરસાદ આવવાની રાહ જોતો હતો, માટે તેને આકાશ સામે જોયું. અને 5, ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો. રેખાંકિત શબ્દ સમૂહને અર્થ ફકરામાંથી શોધીને લખો. તો એને કહેવાય વાગોળવું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો. અલગ અલગ જેમ તહેવારો આવે છે તેમ બજારમાં પણ અલગ અલગ વસ્તુઓ મળે છે. તો જે ફેરફાર થાય છે એ આપણે અહીંયા એનું વર્ણન કરવાનું છે. દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે. જેમ કે દિવાળીના તહેવારોમાં લાઇટિંગ, સિરીઝ, દીવડા શોભી ઉઠે છે અને ફટાકડાની દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે. હોળીના તહેવારમાં કલર, પિચકારી અને ફુગ્ગા મળે છે. ઉત્તરાયણમાં બજારમાં પતંગ, દોરી, શેરડી, મમરા વગેરે મળે છે. તો આ રીતે આગળ પણ તમે અલગ અલગ તહેવારો વિશેનું વર્ણન કરી શકો છો. પ્રશ્ન નંબર 7. તમારા ગામના બજારમાં અને તાલુકાના બજારમાં 100 તફાવત છે તે લખો. તો અહીંયા આપણે પોતાના ગામ અને પોતાનો તાલુકો એના બજારનું વર્ણન કરવાનું છે. અહીંયા મેં એક નમૂના તરીકે લખ્યું છે કે અમારા ગામની બજાર ખૂબ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ મોટી છે. ગામની બજારમાં દુકાનો મર્યાદિત છે અને તાલુકાની બજારમાં વિવિધ પ્રકારની અનેક દુકાનો છે. ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, દવાઓ, શાકભાજી વગેરે મળે છે. તાલુકાની બજારમાં મોટા મોટા દવાખાના દેખાય છે. રસ્તાઓ પહોળા છે, જ્યારે ગામની બજારમાં રસ્તાઓ નાના અને સાંકડા છે. તો આ રીતે આપણે બંનેનો તફાવત લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 8. તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે. તો તમે ક્યાંથી માહિતી મેળવશો અને શી માહિતી મેળવશો એ અહીંયા તમારે નોંધવાનું છે.
તો પહેલાં આપણે ક્યાંથી માહિતી મેળવીશું એના મુદ્દાઓ લખીશું. જેમ કે એક ઉદાહરણ આપેલું છે, શિક્ષકને પૂછીશ. બીજું, તમે ઘરે વડીલોને પણ પૂછી શકો છો, તો ઘરે વડીલોને પૂછીશ. મારા મિત્રોને પૂછીશ. લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ, અથવા તો ઇન્ટરનેટ પરથી પણ મેળવીશ. બરાબર, આ રીતે આપણે અલગ અલગ રીતે માહિતી મેળવી શકીએ છીએ. હવે શું માહિતી મેળવીશું? તો સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી એક આપેલું છે. બીજા મુદ્દાઓ આપણે નોંધવાના છે કે સરદાર પટેલના બાળપણ વિશેની માહિતી, સરદાર પટેલના ભણતર વિશે માહિતી, તેમના જીવન પ્રસંગો વિશે અને તેમને કરેલા કાર્યો વિશેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. આગળ પ્રશ્ન નંબર 9, આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો. તો અહીંયા આપણે ટૂંકમાં લખવાનું છે કે હું આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ. મને ખેતીમાં ખૂબ જ રસ છે, તો ખેતીની નવી પદ્ધતિઓ અપનાવીશ. ભારતે જે વસ્તુઓની આયાત કરવી પડે છે તે વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય એવો પ્રયાસ કરીશ. સાથે ઘણા લોકોને લાભ થાય એવા પ્રયત્નો કરીશ. દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવાના પ્રયત્ન કરીશ. તો આવા તમે તમારા મનમાં આવતા અનેક વિચારો અહીંયા રજૂ કરી શકો છો. તો અહીંયા આપણું ગુજરાતી સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણો જે બીજો વિષય છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.